હર હર મહાદેવ। ભાઈઓ અને બહેનો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। રોજ શિવની વાત એટલે આજે એક બુઢીમાની એકદમ નિર્દોષ ભક્તિ છે, જેમાં એને કોઈ કાંઈ એવું ગણિત જ નથી, એને કંઈ એવું નથી કે ભક્તિ કરીએ તો આમ કે તેમ। એટલે એવી એક ડોશીમાની વાત છે, પણ છે શિવ ભક્તિની। તો લ્યો હું કહું છું તમને। એક હતા ડોશીમાં, ખૂબ ગરીબ, એક દીકરો ને વહુ, પણ સમય જતાં ડોશીમાં રહ્યા અને દીકરા અને વહુનું અવસાન થયું। એને કોઈ સંતતિ ન હતી। હવે ડોશીમાને ખૂબ એવું થાય છે કે અરે ભગવાન, મને જેટલું થયું એટલું મેં કર્યું, ખૂબ નામ સ્મરણ કર્યું, શિવ શિવ જપા જ કર્યું, મહાદેવ તમારી ભક્તિ કરી, પણ મારા દીકરાના ઘરે કંઈ સંતાન ન હતું, એ બે વૈયા ગયા અને હું એકલી રહી। જીવવાનો આધાર તો સંતાન હોય ને, વંશ આગળ હાલે અને એકબીજાને આધારે બધા માત પિતા જીવે। આ તો એ તો ગયા અને હું રહી। હવે મને આજથી તમારા ઉપર ભાવ નથી, કોઈ સંત મહંત સાધુ સંન્યાસી ભગવાન કોઈના ઉપર મને શ્રદ્ધા નથી, એટલે આજથી હવે હું બધું મૂકું છું પડ્યું। મારે કોઈ ભક્તિ નહીં અને કોઈ ભાવ નહીં। હવે મારાથી થશે એ મારું કામ કરીશ, અને એક દિવસ સમય પાકે હું પણ જતી રહીશ, એટલે અમારા ઘરનું બારણું બંધ। ભગવાન તો બધું સાંભળે છે, મહાદેવ તો એના ભક્તને સાંભળતા જ હોય, એટલે એને ખબર છે કે આ માડી બહુ દુઃખી છે, પણ કર્મનું ફળ તો ભગવાને ભોગ્યું હતું, એટલે આ બધું એના કર્મ પ્રમાણે થતું હતું। એટલે મહાદેવ કહે છે પણ કંઈક રસ્તો કાઢીશું। એમ કરતાં એક દિવસ ભગવાનને વિચાર આવે છે કે મારે જ કાંઈક કરવું પડશે। તો એક સાધુનું રૂપ લઈ અને જાય છે, ભિક્ષાન દેહી। એટલે બસ ડોશીમાને તો ખૂબ ગુસ્સો હતો ભગવાન કે કોઈ વાત ઉપર, એટલે કહે છે નથી કાંઈ, ભાગ, એમ કરી અને એકદમ મર્યાદા વગર જ એને કાઢી મૂકે છે। બધું ન ગમે એવું બોલાઈ જાય છે એનાથી, પણ એને કોઈ માટે ભાવ નથી। એક દિવસ, બે દિવસ, 3 દિવસ, એક દિવસ એને એમ થયું કે આને ગમે એ મારે ઘા કરીને આપી દેવું છે, એવું ખરાબ રીતે આપું ને કે પાછું આવવાનું જ મન ન થાય એને એમ। એટલે આવીને ઊભા રહે છે સંત, ભિક્ષાન દેહી માં। તો એ વાંકા વાંકા મેલું કપડું લઈ અને પોતાની ઝૂંપડીની અંદર કચરો સાફ કરતા હતા। એવું એક ભીનું પોતું એના હાથમાં હતું। એ પોતાનો ઘા કરે છે અને કહે છે લે ભિક્ષા, આટલું બોલી પોતાનો ઘા કરે છે સંત ઉપર। સંત તો રાજી થાય છે કે કંઈક તો મળ્યું, કારણ કે સંત તો સંત છે, જે મળે છે એને સ્વીકારી લે છે। આમ તો એ ભગવાન છે, પણ આ માડીને કંઈ ખબર નથી, એટલે કે કંઈ વાંધો નહીં માડી, એમ કહીને હાલતા થાય છે। ઘરે આવે છે, પોતાને ખૂબ સરસ ધોવે છે, ચોખ્ખું કરી અને એને સૂકવી દે છે, નાની નાની લીર કરે છે એની, અને કહે છે મારા ભક્તે તો મને ભાવથી જ આપ્યું હોય, ભલે એને તો કાંઈક દુઃખ છે એટલે એને મારા ઉપર ગુસ્સો છે। એટલે એણે એમાંથી એની લીર બનાવી અને મારા ઘરનું અંધારું દૂર કર્યું છે, એટલે એણે તો બહુ પુણ્યનું કામ કર્યું છે। એટલે એ પોતાની ઝૂંપડીમાં, કારણ કે મૃત્યુલોકમાં આવ્યા છે ભગવાન, એના રહેવા માટે એણે ઝૂંપડી બનાવી છે। એ ઝૂંપડીમાં એની વાટું બનાવી, એમાંથી દીવો કરે છે, અને એને એવું લાગે છે કે આ ડોશીમાના હિસાબે મારા ઘરમાં અંજવાળું થયું, આનું ફળ પણ મારે આને આપવું પડશે। આમ જ દિવસો જાય છે, સાધુ ગામમાં આટા માર્યા કરે છે, અને ડોશીમાને ગમતું નથી। ક્યાંય સામા મળી જાય ને તો એને એમ થાય છે કે આવા કેટલાય હશે કે કાંઈ દે તો નહીં, પણ આપણે આખા ગામમાં માગ્યા કરે। દિવસો જતા રહ્યા, ધીમે ધીમે મહાદેવનો વિચાર આવે છે હવે મારે કંઈક બીજું ગોતવું પડશે કે જેના કારણે હું આને કંઈક આપી શકું, બાકી તો આનો ગુસ્સો ઠંડો થાય એવું છે નહીં। એટલે એક દિવસ પાછા આવ્યા, બીજા સંતનું રૂપ લીધું છે, અને એની હારે એક નાનો છોકરો છે, એને લઈને આવે છે, ભિક્ષાન દેહી। તો ડોશીમાં ખીજાય, અરે પાછો આવ્યો, તને તો કંઈ છે કે નહીં, એવો ભીના પોતાનો ઘા કર્યો તો તારા ઉપર, તો એ તને એવું નથી થતું કે મારે માગવા નહીં આવું એમ? તો કહે છે નહીં માં, તમે જે આપશો એ, પણ આજ મારે માગવાનું નથી, આજ તો મારે તમને આપવાનું છે। એટલે ડોશીમાને નવાઈ લાગી કે સંત થઈ, સાધુ થઈ અને ખાલી તાંબડી લઈને ઊભા છે ને પાછા મને આપશે, એ મને શું આપવાના હશે? પણ ધીમે ધીમે બહાર આવે છે, બહાર આવીને પૂછે છે હા લ્યો આપો, શું આપશો તમે, છે તમારી આગળ, તમે ઘરે ઘરે માગતા હોય, મને શું આપવાના, અને મારા ખાવા પૂરતું તો હું રળી લઉં છું, મારે તમારું કંઈ ખાવું નથી। બસ એક શ્વાસે બોલે છે, કારણ કે ગુસ્સો તો ગુસ્સો છે। પણ પાછા સંત કહે છે ના ના, મારે એવું કંઈ નથી, મારે કંઈ અનાજ નથી આપવું,
પણ આ દીકરો છે ને હું મારી હારે લાવ્યો છું એને તમારે રાખવાનો છે. અને ડોશીમાં ભડકે છે બરાબરના. અરે અહીંયા મારું માંડ થાય છે એમાં મારે, અને આ કોઈનો છોકરો મારે શું કામ જોઈ? મારે કોઈને નથી જોતા, અને મારું થાય અને મારું કરમ પૂરું થાય ને એટલે મારે ભગવાનના ધામમાં જવું છે. હવે તો મને બરાબરનો કંટાળો આવ્યો છે. શું છે અમારા જીવનમાં? બસ પાછું બોલે છે. વળી પાછા સંત કહે છે, પણ સાંભળો તો ખરા, તમે આને રાખો અને તમારે ખાલી એને મોટો કરવાનો છે. કારણ કે કોઈ એક દીકરાને, કોઈ એક સંતાનને મોટું કરવામાં એક માનો ફાળો ખૂબ ઊંચો હોય છે. તો હું એને ક્યાંય કોઈની સાથે મોકલું એના કરતાં તમે એકલા છો અને તમે તો માં છો, એટલે તમારાથી સારી રીતે મોટો થશે. કારણ કે એને કોઈ જ નથી આ દુનિયામાં. મને પણ એ રસ્તામાંથી મળ્યો છે. આવું કંઈ ભગવાન એના વાત ગળે ઉતરાવી દે છે. તો કહે છે, પણ જો મારી આગળ કાંઈ ખાવા પીવાનું જ નથી તો આનું શું થશે? તો ભગવાન કહે છે, ઉછેરવાની જવાબદારી તમારી, પાલન પોષણની જવાબદારી મારી. હવે તમારે બેયને થઈ રહી ને એટલું હું ભિક્ષામાં મળશે ને એ તમને આપી જઈશ. એટલે હવે તમે ચિંતા નહીં કરો, પણ તમે આને રાખી લ્યો. મારા ઉપર કૃપા કરો. બિચારો ક્યાં જાય, કોના ઘરે મૂકવો મારે? ગમે એમ કરી અને ભગવાન એને આપે છે. અને એ ભગવાન ત્યાંથી રવાના થાય છે. પણ એ દીકરો એને આપવાનું કારણ એક હતું કે એક દિવસ પોતાનો ઘા કર્યો ને જે ડોશીમાએ, તે દિવસે ભગવાને એને એમ કીધું હતું, એણે મને પોતા આપ્યા તો મારે એને પોતા આપવાના. બસ ભગવાને એવું વિચારી અને આ છોકરાને ગોતી કાઢ્યો, ત્યાં દીધો. પણ એમાં છોકરાની વાત પણ જોડાયેલી છે. એ છોકરાની આખી કર્મની વાત છે કે એ જન્મો ને પછી એના ઘરે ખૂબ સંપત્તિ, એકદમ હવેલી મોટી અને એવું કેટલુંય હતું. પણ એના માતા પિતાના કર્મ એટલા નબળા હતા કે કોઈ વસ્તુ એને સુખ સાહેબી એના ભાગ્યમાં નહોતી. એટલે એ બધું જ મૂકી અને સ્વર્ગવાસી થાય છે. અને દીકરાના ભાગ્યમાં પણ નથી, એટલે એ બધું જ એનાથી છૂટતું જાય છે. એટલો નાનો હતો જન્મીને કે બાકીના લોકો હોય ને એ બધું જ એનું હડપ કરી ગયા. અને આને ખબરેય નથી કે મારા ઘરે આટલું બધું હતું, મારા મા બાપ પાસે એટલું બધું હતું ને મારા માટે એટલું મૂકીને ગયા હતા. બસ પછી તો રોડ ઉપર આવી ગયો હતો. ભગવાન તો એ જાણતા હતા કે એના મા બાપના કર્મે એ બધું ભોગવા વગરના ગયા, પણ આ છોકરાનું શું? એટલે હવે મારે એના માટે કંઈક કરવું પડશે. આ વાતના સંદર્ભે જ આજે એ આ ડોશીમાના ઘરે દીકરો મૂકવા આવ્યા છે. બસ બાકી તો આગળ વાત આવશે કે ભગવાનની લીલા કેવી હોય છે. ધીમે ધીમે છોકરો મોટો થાય છે. ભગવાન ભરણ પોષણ કરે છે અને માડી એનો ઉછેર કરે છે. ઘણો ટાઈમ આમ જ વીતી જાય છે. પછી ભગવાન વિચારે છે કે મારા ડોશીમાને કંઈ આડી અવળી રીતે આ વાતની જાણ કરવી જ પડશે. એટલે ભગવાન એક દિવસ પાછા સંત સ્વરૂપે છે આવીને બેસે કે માં, મારે તમને આ દીકરા વિશે વાત કરવી છે. આ દીકરો છે ને એના મા બાપ આગળ ખૂબ સંપત્તિ હતી, ખૂબ જ બધું હતું, પણ એના કર્મો એટલા બધા નબળા હતા ને કે એને ભોગવવાનું ભાગ્યમાં નહોતું. એટલે આ દીકરાનો જન્મ થયો અને એ બે સ્વર્ગવાસી થયા. પણ એમાં આ દીકરાનો કંઈ વાંક નથી. એટલે મારે એના મા બાપના ભાગ્યનું જે આને કોઈએ મળવા નથી દીધું ને, બધા છેતરપિંડીથી લઈ ગયા છે ને, એ આને મારે પાછું આપવાનું છે. અને હું ખરેખર તો ભગવાન જ છું અને તમે મારી ખૂબ ભક્તિ કરી છે, એટલે મારે તમને પણ દર્શન દેવા છે. તો ડોશીમાં તો ફરી પાછા ગુસ્સામાં, અરે કેટલાય આવશે તમારા જેવા, હવે તો ક્યાં સુધી આવું બધું હાલશે? હવે આ દીકરો રાખ્યો તો સંપત્તિની વાત આવી, અને એનાથી આગળ જતા હવે તમારી જાતને તમે ભગવાન કહેવા માંડ્યા. હવે તો હદ થઈ છે. પાછા ભગવાનને ધકેલે છે ને ભગવાન જાય છે કે હવે તો ખરી કરી છે આ ડોશી. હવે કંઈક મને સાંભળે તો સારું, નહીં તો મારો બધો નક્કી કરેલું છે ને એ થશે નહીં કાંઈ. એટલે ફરી બીજે દિવસે આવે છે કે જોવો માડી, તમે મારી વાત સાંભળો, હું ખરેખર જ ભગવાન છું, હમણાં હું તમને એના સંકેત આપીશ. પણ આ દીકરાને મારે ખૂબ દેવાનું છે. આ દીકરો જુવાન થઈ ગયો છે. દીકરાને પણ બોલાવે છે અને બેસાડે છે અને બધી વાત કરે છે અને કહે છે હું ભગવાન છું. આ માડી છે ને એણે ખૂબ સેવા પૂજા ને એવું કર્યું હતું અને એને પણ કર્મના હિસાબે બધું છૂટી ગયું છે. એ એને સમજાતું નથી, પણ કર્મ સિવાય હું કોઈને કાંઈ આપી શકતો નથી. એટલે માડી, તમારી આ ભક્તિ તમને આવતા ભવમાં ખૂબ કામમાં આવશે. અને આ દીકરાને એના ભાગ્યનું છે, એના ભાગ્યમાં ખૂબ છે, એટલે એને મારે અત્યારે આપવાનું છે. એટલે એ ડોશીમાં અને દીકરાને ભગવાન સાક્ષાત દર્શન આપે છે. મહાદેવ ઊભા થાય છે અને એને જોતા જ તે દીકરો અને ડોશીમાં તો પગમાં પડે છે. અરે મહાદેવ, તમે તો ખરેખર, તમારું નામ ભોળાનાથ, એટલે તમે ભોળા જ છો. આટલું મારી માટે કર્યું તમે, અને મને કંઈ દસ ના સૂઝવા દીધી, મને કંઈ ખબર ન પડવા દીધી. મહાદેવ, હું તો તમારા શરણે જ હતી
અને ભવોભવ તમારા શરણે જ રહેવા માગું છું. તમારી ભક્તિ આપો. હવે જે કાંઈ જીવન બાકી છે ને એ અમને મા દીકરાની તમારી શિવ ભક્તિ આપો અને અમારું કલ્યાણ કરજો. આમ કહી અને ભગવાન એને દર્શન આપી બધી વાત કરે છે, એને આશીર્વાદ આપે છે અને અંતર ધ્યાન થાય છે. અને આ વાર્તામાં મારે બધી વાતની જેમ કહેવાનું છે કે ભક્તિ હોય એમાં ગણિત ન હોય, અને ગણિત વગરની ભક્તિ હોય ત્યાં ભગવાન જ હોય. એટલે નાની નાની વાતને ભગવાન ધ્યાન રાખે છે, એનું આ એક ફરી ઉદાહરણ છે. અને આ વાત મને ગમી એટલે આજે આ વાર્તા કરી છે. તમને પણ ગમી છે. અને જો ગમી હોય તો મારી ધરમ કરમ ચેનલ, મારી વાત એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો લ્યો, શ્રાવણ માસના હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.